આજનો પ્રેરણા સંદેશ ભાગ 69। એકવાર એક માણસ એક ગામથી બીજે ગામ જતો હતો। વચ્ચે જંગલમાંથી પસાર થવું પડે એવું હતું। જ્યારે તે જંગલની વચ્ચોવચ પહોંચ્યો ત્યારે એક સિંહ તેનો શિકાર કરવા તેની પાછળ પડ્યો। પેલો માણસ તો દોડતો દોડતો ઝાડ પર ચડી ગયો, પણ ત્યાં એક વાંદરો બેઠો હતો। આ માણસે વાંદરાને કહ્યું, પ્લીઝ મને બચાવો। વાંદરો કહે, વાંધો નહીં, તમે અહીં ડાળખી પર બેસી રહો, સિંહ હમણાં જતો રહેશે। પરંતુ સિંહ તો ગયો જ નહીં। તે તો રાહ જોઈને નીચે જ બેસી રહ્યો। હવે તો રાત પડવા આવી અને માણસને ઊંઘ આવવા માંડી। વાંદરો કહે, તમે સૂઈ જાઓ, હું તમારી રક્ષા કરીશ, તમને નીચે નહીં પડવા દઉં, અને અડધી રાત થાય પછી હું સૂઈ જઈશ અને તમે જાગજો, જેથી હું વૃક્ષ પરથી નીચે ન પડી જાઉં। માણસે કહ્યું, બહુ સારું, અને માણસ તો ડાળખી પર સૂઈ ગયો। નીચેથી સિંહે વાંદરાને કહ્યું, માણસને નીચે ધક્કો માર, હું એને ખાઈને જતો રહીશ। વાંદરાએ કહ્યું, ના ના, મેં એને વચન આપ્યું છે, એ મારા વિશ્વાસે સૂતો છે, હું એને ધક્કો નહીં મારું। અડધી રાત થઈ, માણસ જાગ્યો ને વાંદરો સૂઈ ગયો। હવે સિંહે માણસને કહ્યું કે વાંદરાને ધક્કો મારી દે, હું એને ખાઈને જતો રહીશ, તું બચી જઈશ। અને માણસે વાંદરાને જોરથી ધક્કો માર્યો, પણ વાંદરાએ પોતાનું પૂંછડું ડાળખી સાથે વીંટાળી રાખેલું, તેથી તે નીચે ના પડ્યો અને માણસની સામે આવીને બેઠો। માણસ તો બહુ જ ગભરાઈ ગયો, પણ વાંદરાએ કહ્યું, તું ગભરાઈશ નહીં માણસ, હું તને ધક્કો નહીં મારું, પણ આજ પછી કોઈ દિવસ તમે માણસો એવું ના કહેતા કે તમારા પૂર્વજો વાંદરાઓ હતા। માણસનું મોઢું શરમથી નીચે ઝૂકી ગયું। તો માણસ ક્યારે મટી જાય છે? તો જ્યારે એ કોઈ નિયમ તોડે છે, આપેલું વચન તોડે છે, કોઈનો વિશ્વાસ તોડે છે અને કોઈનું હૃદય તોડે છે, ત્યારે તે માણસ મટી જાય છે। તેથી જ કહેવાય છે કે કોઈ દિવસ નિયમ તોડવા નહીં, આપેલા વચન તોડવા નહીં, કોઈનો વિશ્વાસ તોડવો નહીં અને કોઈનું હૃદય તોડવું નહીં। પહેલું, નિયમો તોડવા નહીં। નિયમો તોડવાથી માણસના જીવનમાં અચૂક દુઃખ આવે જ છે, તે પછી ટ્રાફિકના નિયમો હોય કે શાસ્ત્રોએ આપેલા નિયમો હોય। યુધિષ્ઠિર રાજા એક જ વાર શાસ્ત્રોના નિયમ તોડીને જુગાર રમ્યા તો કેવું પરિણામ આવ્યું? માટે શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં 16મા અધ્યાયના 23મા શ્લોકમાં કહે છે, યહ શાસ્ત્ર વિદ્ધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ। અર્થાત જે માણસ શાસ્ત્રોએ આપેલા નિયમો તોડે છે તે કોઈ પ્રકારની સફળતા, સુખ કે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી। બીજી વાત છે આપેલા વચનો ન તોડવા। દ્રોણાચાર્ય અને રાજકુંવર દ્રુપદ ગુરુકુલમાં સાથે જ ભણતા હતા। ભણવાનું પૂરું થયું ત્યારે રાજકુંવર દ્રુપદે દ્રોણાચાર્યને વચન આપેલું કે જીવનમાં કોઈ પણ તકલીફ પડે તો મારી પાસે આવજો, હું ચોક્કસ મદદ કરીશ। પરંતુ દ્રુપદ રાજા બન્યા પછી જ્યારે દ્રોણાચાર્ય કંઈક મદદ માંગવા આવ્યા ત્યારે તેઓએ આપેલું વચન તોડ્યું અને અપમાન કરીને દ્રોણાચાર્યને કાઢી મૂક્યા। તેથી દ્રોણાચાર્ય ગુસ્સે થઈને પાંડવોને શસ્ત્રવિદ્યા શીખવીને ગુરુ દક્ષિણામાં દ્રુપદ રાજાને યુદ્ધમાં હરાવીને તેનું રાજ્ય લઈ લીધું। અને પછી તો દ્રુપદ રાજાએ પણ યજ્ઞ કરીને દ્રોણાચાર્યને મારે એવા પુત્ર ધૃષ્ટદ્યુમ્નની પ્રાપ્તિ કરી। મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય દ્રુપદને માર્યો તો દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્યને મારી નાખ્યા, અને દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ ધૃષ્ટદ્યુમ્નને મારી નાખ્યો। આમ જીવ્યા ત્યાં સુધી વૈરભાવ રહ્યો, કારણ એકવાર આપેલું વચન તોડ્યું તેનું આ પરિણામ હતું। માટે કહેવત છે કે કીપ યોર પ્રોમિસીસ, અર્થાત આપેલા વચન હંમેશા પાળવા જોઈએ। આપણે ત્યાં રામ રાજ્યની સ્થાપનાની વાતો થાય છે, પરંતુ રામ રાજ્યનો પહેલો જ મુદ્રાલેખ છે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય। માટે કહેવત છે કે કીપ એવરી પ્રોમિસ યુ મેક એન્ડ મેક ઓનલી પ્રોમિસ ધેટ યુ કેન કીપ। એટલે કે આપેલું વચન પાળવું અને એવું જ વચન આપવું કે જે આપણાથી પડાય।
ત્રીજી વાત છે કોઈનો વિશ્વાસ ન તોડવો. કોઈનો વિશ્વાસ તોડવાથી પણ દુઃખ આવે છે. જેમ કર્ણે અસત્ય બોલીને પરશુરામનો વિશ્વાસ તોડ્યો તો પરશુરામે શ્રાપ આપ્યો કે જ્યારે ખરેખર તને અસ્ત્ર શસ્ત્રની જરૂર પડશે ત્યારે જ તું એ ભૂલી જઈશ. અને આને લીધે જ મહાભારતમાં કર્ણનું મૃત્યુ થયું. એમ કહેવાય છે કે કોઈનો વિશ્વાસ સંપાદન કરવામાં વર્ષો નીકળી જતા હોય છે અને વિશ્વાસ તોડવામાં થોડીક જ ક્ષણો લાગતી હોય છે. અને ફરીવાર વિશ્વાસ સંપાદન કરવામાં તો આખી જિંદગી નીકળી જતી હોય છે. માટે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે વિશ્વાસઘાતો નો કાર્ય, અર્થાત કોઈની સાથે પણ વિશ્વાસઘાત કરવો નહીં. અને ચોથી વાત છે કોઈનું હૃદય તોડવું નહીં. હૃદય તૂટે છે કડવા વેણ કહેવાથી, કટાક્ષ કરવાથી, મેણું મારવાથી કે અપમાન કરવાથી. મહાભારત અંતર્ગત આવેલ વિદુર નીતિમાં લખ્યું છે કે કોઈના હૃદયને દુખવવું નહીં. એમાં પણ જે વિધવા કે વિધુર હોય તેના હૃદયને તો ઠેસ ન જ પહોંચાડવી, કારણ કે તેઓને હૃદયને હળવું કરવાનું કોઈ સ્થાન હોતું નથી. તેઓ કોની આગળ હૃદય ખોલીને વાત કરી શકે? માટે જ ટ્રાય ટુ બી ગુડ હ્યુમન બિંગ, ડોન્ટ બ્રેક રૂલ્સ, પ્રોમિસીસ, ટ્રસ્ટ એન્ડ હાર્ટ. સારા માણસ બનવાનો પ્રયાસ કરવો, ક્યારેય નિયમો, વચનો, વિશ્વાસ કે હૃદય તોડવા નહીં. આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.